બોલો, તમારું નામ બોલ. હા, મારું નામ જ્યોતિબેન પટેલ છે. સર્વાઇકલમાં પ્રોબ્લેમ હતો મને મારા મિસ્ટરના ક્લાયન્ટે કહ્યું હતું કે ભાભી આ શું થયું, તો મેં કહ્યું મને કંઈ સૂવામાં આવી ગયું છે. તો એમણે મને અહીંયાનું એડ્રેસ આપેલું કે તમે આ થેરાપી લેશો ને તો સારું થઈ જશે વગર પૈસે અને વગર દવાએ. તો મારા મિસ્ટર મને 15 દિવસ સુધી સતત મૂકવા આવ્યા. મારાથી 2 વ્હીલર પણ ચલાવાતું નહોતું. હાથમાં બી જનજનાટી આવતી થઈ ગયેલી હતી, રોટલી પણ નહીં વણાતી હતી. તો હું અહીંયા આવી તો મેં મારા સરને રિપોર્ટ બતાવ્યા. સરે રિપોર્ટ ના જોયા, મને કહે કે તમે અહીં ગરબા રમતા થઈ જશો. તો હું તો સતત 3 વર્ષ આવી, એક લેક્ચર ભર્યા, ત્યાંથી સરો આવે તો પણ હું આવતી હતી અને મારી હાજરી પૂરેપૂરી હતી. મને બહુ ફરક પડ્યો બોડીમાં બી, બધું જ આખું બોડીનું હું જાણતી થઈ ગઈ કે શું પ્રોબ્લેમ આવે અને શું ભગવાને રચેલું છે બોડી આપણું. પછી મેં મારા મિસ્ટરને જઈને કીધું કે ભાઈ મને મશીન જોઈએ છે. તે કંઈ સારું અપાવી દઈશું. હું મારા મિસ્ટરને બી લઈને આવેલી. એકવાર ઇવેન્ટ હતી ત્યારે હું એમને લઈને આવી અને મેં નોંધાવી દીધું અને N5 મેં મશીન લઈ લીધું. તો આજે મને એટલો બધો ફાયદો છે. પણ પ્રોબ્લેમ આવે તો હું મારા સરને ફોન કરીને પૂછું છું, સર આપણા મશીનમાં આ થેરાપી કઈ રીતે લેવાય અને મને તે જણાવો. તો મને મારા સર તરત જ જવાબ તો આપે જ છે કે આ રીતે આ લઈ લો. અત્યારે મને ફ્યુઝન શોલ્ડર છે, તેમાં બી મેં સરને ફોન કરેલો તો સરે કહ્યું કે વાઇબ્રેશન બેલ્ટ લો. તો હું લઉં છું, રાહત બહુ છે એમાં મને. અને બેલ્ટ મેં તમને કીધેલું કે બેલ્ટ આપણે કેટલા દિવસમાં છે, ગળાનો બેલ્ટ પહેરીને આવતા હતા અને 45 દિવસ કીધેલા હતા. કેટલા દિવસમાં છૂટી ગયેલો? 15 દિવસમાં સર, એક્ઝેક્ટ 15 દિવસમાં છૂટી ગયેલો. 45 દિવસ તો મેં કીધેલું હતું બેલ્ટ, અને ખાલી 15 દિવસની અંદર આપણે ગળાનો બેલ્ટ બાંધીને આવતા હતા, ગળાનો બેલ્ટ છૂટી ગયેલો. અને બેડ આપણે 2017 માં લીધેલો છે, બરાબર? તો અત્યારે કેટલો હાલે છે? 2026. એટલે 9 વર્ષ થઈ ગયા મને. 9 વર્ષમાં તમે મશીનમાં કોઈ પ્રકારનું મેન્ટેનન્સ કે ખરાબી વિશે કંઈ કહેશો? ના, કશું નથી. બહુ સારું મશીન છે. કમ્પ્લીટલી 9 વર્ષમાં કોઈ પણ કમ્પ્લેન મશીનમાં ના કશું જ નથી. હા, બંને. હા, કોઈ પ્રોબ્લેમ નથી. સર્વિસમાં કે ભાઈ પ્રોબ્લેમ આવ્યો મશીનની અંદર? ના, કોઈ દિવસ નહીં. ક્વોલિટી બાબતમાં શું કહેશો? બહુ સારું પ્રોડક્ટ છે આ, લેવા જેવું ખરું. તમને લાગે કે આ ખર્ચો કર્યો છે કે ઇન્વેસ્ટમેન્ટ? ના, કોઈ ખર્ચો નહીં. આ એક પ્રકારનો ઇન્વેસ્ટમેન્ટ છે. હા, ઇન્વેસ્ટમેન્ટ. મેં તો મારી સોનાની બંગડી વેચીને બી આ પ્રોડક્ટ લીધી છે. પેલી મેટ લીધી છે મારી દીકરીને આપવા માટે. એટલે સોના કરતા તો હું આમાં પૈસા ખર્ચવા માટે રેડી થઈ ગયેલી કે ના ભાઈ, મને સોનું તો કબાટમાં પડી રહી છે, પણ આ વસ્તુ મને ડેઈલી યુઝ આવે છે. અને તમારું લોકોને શું કહેવું છે કે દરેક ઘરમાં મશીન હોવું જોઈએ? હા, હોવું જ જોઈએ સર, હોવું જ જોઈએ. ત્યાર પછી આપણે દવાનો પાછળ કઈ ખર્ચો કરેલો? ના, હું આટલા લગભગ 64 વર્ષની થઈ સર, પણ મેં કોઈ દિવસ હોસ્પિટલાઇઝ નથી થઈ કે દવાઓ નથી. ખાલી હા, મારી પ્રેશરની દવા ખાલી ચાલે છે, બસ. અને આ પછી સર્વાઇકલમાં 1 રૂપિયાની દવા? ના, કશું જ નહીં સર. 9 વર્ષ પછી સર્વાઇકલની એક પણ દવા નથી. તો આ તમારું કહેવાનું છે કે લોકો વિશેનો શું અભિપ્રાય છે કે તમારા ઘરમાં દરેકમાં તમારો અભિપ્રાય પ્રમાણે 9 વર્ષનો અનુભવ છે, નવા અનુભવના આધારે તમે શું કહેવા માંગો છો? દરેક ઘરમાં આ એક મશીન હોવું જ જોઈએ, બરાબર? હેલ્ધી લાઈફ, દવા વગર અને ઓપરેશન વગર લોંગ લાઈફ જીવવું હોય તો હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.